અને નર્મદાના ચાપટ ગામમાં વિકાસનો પન્નો ટૂંકો પડ્યો છે। આઝાદીના 75 વર્ષ અને ત્યારબાદ પણ પ્રાથમિક સુવિધાનો અહીંયા અભાવ છે। સુવિધાના અભાવે મહિલાને જોડીમાં નાખી લઈ જતો એક વિડીયો સામે આવ્યો છે। પ્રસૂતાની પીડા થતા મહિલાને જોડીમાં નાખી અને લઈ જવી પડી। મહિલાને જોડીમાં નાખી 10 કિલોમીટર સુધી દૂર હોસ્પિટલ લઈ જવામાં આવી। જંગલના રસ્તા અને આ રસ્તાઓની વચ્ચે મહિલાએ બાળકને જન્મ આપ્યો। ચાપટ ગામમાં 3 પેટા ફળિયા આવેલા છે। તંત્રના વિકાસના દાવાની પોલ ખોલતો આ એક વિડીયો વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો જંગલ રસ્તા વચ્ચે મહિલાએ બાળકને જન્મ આપ્યો, પરંતુ એ હાલત જુઓ, વિકાસનો પન્નો ટૂંકો પડ્યો એ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી। કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે। ગામની અંદર કેટલાક બનાવો બને છે। ઉમંગ આપણી સાથે જોડાયેલા છે, વધુ માહિતી મેળવીશું। ઉમંગ, આઝાદીના 75 વર્ષ વીતી ગયા, પરંતુ નર્મદાના ચાપટ ગામથી જે આ વિડીયો સામે આવ્યો છે એ વિકાસને લઈને ઘણા બધા સવાલો ઉઠાવે છે। કેવો વિકાસ અને કોનો વિકાસ એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે। તમે આદિવાસી સમાજને લઈને ઘણી બધી યોજનાઓ લઈને આવો છો અને આદિવાસી લોકોના મત છે એ તમારે મેળવવા માટે તમે ધમ પછાડા કરી નાખો છો, અને જ્યારે વળતર રૂપે, મતના વળતર રૂપે તમારે જ્યારે એમને સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યાં તમે શૂન્ય થઈ જાઓ છો। અને એટલા માટે જ આદિવાસી વિસ્તારોની અંદર હજી પણ પરિસ્થિતિ એવો છે કે આ તો વિડીયો સામે આવે છે, કોઈ જાગૃત નાગરિક હશે અથવા તો શિક્ષિત વ્યક્તિ હશે અને એમ થયું કે ના, આ જે પરિસ્થિતિ છે નર્મદા જિલ્લાને સાથે જ આદિવાસી બેલ્ટ જે છે એ બેલ્ટની અંદર ખરા અર્થમાં શું પરિસ્થિતિ છે, કારણ કે અધિકારીઓ છે સરકાર સુધી સાચી વાત પહોંચવા નથી દેતા, અને કદાચ જો પરિસ્થિતિ હોય તો એની જે પણ ગુણવત્તાના આધારે કામ થવું જોઈએ ગુણવત્તાના આધારે કામ નથી થતું। એટલા માટે જ આદિવાસી સમાજ છે એમને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિ તમે જુઓ કે જ્યાં આપણે 6 લેન 8 લેન રોડની વાત કરીએ છીએ, એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ છીએ, આપણે અમદાવાદની અંદર ફરીએ તો આપણે એસજી હાઈવેથી માંડીને ઠેઠ ગાંધીનગર સુધીના આપણે ઓવરબ્રિજો બનાવી દીધા છે। આપની પાસેથી માહિતી મેળવીશું, પરંતુ ત્યાંના સ્થાનિક દિલીપ કુમાર આપણી સાથે જોડાયેલા છે। દિલીપભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। દિલીપભાઈ, આ એક પીડિતા ગર્ભવતી મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી, શું કહેવું આપનું? મેડમ, જે અમારું જે ગામ છે, ગામ ચાપટ ગામની અંદર 3 પેટા ફળિયા છે। તો ચાપટ ફળિયો, તિલકડી ફળિયું, ગમન ફળિયું છે મેડમ। એ આ જે 3 પેટા ફળિયા છે, તો 3 પેટા ફળિયાની અંદર 10 કિલોમીટર સુધી રોડ રસ્તાની વ્યવસ્થા નથી, પાયાની સુવિધાઓ નથી, કાચો રસ્તો પણ નથી। એટલે આવી ઘણી બધી મુશ્કેલીઓ પડતી રહે છે, અને હાલમાં પણ પડે છે, પહેલા પણ આવી ઘણી બધી મુશ્કેલી પડે। આના પહેલા એક ડિલિવરીનો કેસ હતો, એ રસ્તામાં ડિલિવરી થઈ ગઈ છે, એને પાછા ઘરે વાપસ લઈને ગયા હતા। અને એના પહેલા ત્રીજો બનાવ બન્યો તો મેડમ, એના પહેલા એક મહિલા ઘરે જ ડિલિવરી થતા મૃત્યુ પામ્યા હતા। તો અમે ગામના જે વડીલો બધા થઈને ગામના સરપંચને અમે સ્થાનિક સરપંચને પણ અમે રજૂઆત કરીએ, તાલુકા વિકાસ અધિકારીની પણ અમે રજૂઆત કરીએ, અને એના પહેલા અમે જે 1998 ની અંદર જે અમારે જે પહેલા જે એવા કેટલાક બનાવ બન્યા હતા, ત્યાંથી અમારે 1998 થી અમે આ બધી રજૂઆતો કરતા આવ્યા છીએ। 30-35 વર્ષથી અમારે જે પપ્પા લોકોએ બધી રજૂઆતો કરી છે, છતાંય આજ સુધી કોઈ નિરાકરણ આવતો નથી। આજે અમે પોતે ગામમાંથી 3-4 છોકરાઓ ભણીએ છીએ, અત્યારે માસ્ટર કરીએ છીએ, તો અમે થોડા ઘણા હોશિયાર થયા પછી અમે આ બધું આગળ રજૂઆત કરીએ, પણ સરકારીના અધિકારીઓ દ્વારા અમારા જે ગામોના જે કંઈક છોકરાઓ હોય અથવા વડીલો હોય એ કંઈક પ્રશ્ન કંઈક ઉઠાવે તો એમનો અવાજ જ દબાઈ દેવામાં આવે છે ત્યાંથી જ સ્થાનિક સરકારથી। અને કોઈ પણ જાતિના દાખલા, આવકના દાખલા કોઈ કઢાવવા માટે પણ વાત કરીએ તો અમારા હાથમાં નથી એવું સ્થાનિક સરકાર કહેતા હોય છે। કોઈકનો જન્મ દાખલો પણ નોંધી આપવા માંગતા નથી, કોઈનું મરણ પ્રમાણપત્ર પણ કોઈ આપવા માંગતું નથી। કદાચ કોઈ છોકરાનો જન્મ દાખલો નોંધાવવો હોય તો આગેવાનોને, જે તલાટી મેડમ, તલાટી સાહેબ લોકો હોય, તો જે સભ્યો દ્વારા હોય, જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા, એ લોકોને કોઈકને દારૂ આપવું પડે, કોઈકને મરઘા આપવા પડે, આ રીતે લોકો જન્મ પ્રમાણપત્ર પણ આપતા હોય। આવી મહિલાને જો રસ્તાની સુવિધા ન હોવાના કારણે ગામમાંથી આવતા 10 કિલોમીટર સુધી છે, પહાડી વિસ્તારો છે, આવતી વખતે રસ્તામાં ડિલિવરી થઈ જતી છે। તો બીજા હેલો જી દિલીપભાઈ,
ઘણી બધી સમસ્યા છે આપના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, આગામી સમયમાં પણ સતત રજૂઆત કરતા રહેજો, પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ. આભાર દિલીપભાઈ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો સ્થાનિકો કે જેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, આ પહેલો એવો વિડીયો નથી. તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અગાઉ મોત પણ નિપજ્યું છે આ જ પ્રકારની પરિસ્થિતિમાં, અને તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં. અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. એટલે ઉમંગ, આ પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં છે. સ્થાનિકો, યુવાનો કે જેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને તેમ છતાંય કોઈ પણ પ્રકારના પગલાં નહીં. એટલે કેવું કામ કરવામાં આવ્યું છે સ્પષ્ટપણે અહીંયા દેખાય છે. એમની વાત પરથી આપણે અંદાજો લગાવી શકીએ. આભાર ઉમંગ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હાલ આ એક વિડીયો સામે આવ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ પ્રાથમિક સુવિધાનો અભાવ કેમ છે, એક સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે જંગલમાં રસ્તા વચ્ચે મહિલાએ બાળકને જન્મ આપી દીધો છે. અને આપણી સાથે ડીડીઓ અંકિત પન્નુ જોડાયા છે. અંકિતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપને પૂછવું છે કે નર્મદાના ચાપટ ગામનો એક વિડીયો સામે આવ્યો છે. મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી અને અધવચ્ચે જ ડિલિવરી થઈ ગઈ. આ પહેલો વિડીયો આવો સામે નથી આવ્યો. સ્થાનિકોએ એ પણ કહ્યું કે અગાઉ પણ અનેક વખત આવી પ્રકારની ઘટના ઘટી ચૂકી છે. અંકિતભાઈ. હેલો. જી જી હા, સાંભળે છે અવાજ? જી, હું આપને એ પૂછી રહી છું કે નર્મદાના ચાપટ ગામનો એક વિડીયો સામે આવ્યો છે. મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ. લોકોને આ પ્રકારની હાલાકી ક્યાં સુધી ભોગવવી પડશે? મહિલા અને બાળક બંનેની હાલત હવે સારી છે અને બંને પીએચસી જેતપુરમાં હવે અંકિતભાઈ, હાલત સારી છે, વાત બરાબર છે. હમણાં જ સ્થાનિક સાથે વાતચીત કરી. અગાઉ એક મહિલાનો જીવ ગયો છે. કેટલી ડિલિવરી આવી રીતે રસ્તામાં થશે? કેટલા લોકોના જીવ જોખમમાં મુકાશે? અંકિતભાઈ, આપ સાંભળી રહ્યા છો? હેલો. અંકિતભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? તેમની સાથે સંપર્ક અપાયો છે. સુવિધાના અભાવે આ પ્રકારની હાલાકી અહીંયા લોકોને ભોગવવી પડે છે એ પરિસ્થિતિ, અને લોકો વારંવાર આ પરિસ્થિતિમાંથી પસાર થવા મજબૂર